નમસ્કાર મિત્રો, તમને સૌને નવરાત્રિના આ પવિત્ર અને શુભ પર્વની હાર્દિક શુભકામનાઓ। મિત્રો, નવરાત્રિનો આ સમય માત્ર એક તહેવાર નથી, પરંતુ મા દુર્ગાની શક્તિ, આસ્થા અને ચમત્કારોને અનુભવવાનો સમય છે। અને આજે હું તમને એવી જ એક અદ્ભુત કથા સંભળાવવા જઈ રહી છું। એક એવી છોકરીની વાર્તા જેના જીવનના દરેક પગલે મા દુર્ગાનું આશીર્વાદ તેની સાથે રહે છે। પણ વાર્તા શરૂ કરતા પહેલા મારી તમારી સૌ પાસે એક નાની વિનંતી છે। જો તમને આવી ધાર્મિક વાર્તાઓ ગમતી હોય તો કૃપા કરીને મારા આ નવા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો પ્રેમ આવો જ જાળવી રાખો, કારણ કે તમારો આ પ્રેમ અને સપોર્ટ મને વધુ સારી વાર્તાઓ લાવવાની હિંમત આપે છે। અને હા મિત્રો, કોમેન્ટમાં એક વખત જય માતાદી જરૂર લખજો, જેથી મા દુર્ગાની કૃપા આપણે સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા। એક ગામમાં સુનાથ નામના બ્રાહ્મણ તેમની પત્ની સાથે રહેતા હતા। તેઓ દુર્ગા માતાના પરમ ભક્ત હતા। દરરોજ વહેલી સવારે તેઓ દેવી દુર્ગાની મૂર્તિ સામે દીવો પ્રગટાવતા, ફૂલોની અર્પણ કરતા અને દુર્ગા પાઠ કરતા। ઘણા વર્ષો સુધી દંપતીને સંતાન નહોતું, છતાં ભગવાનમાં શ્રદ્ધા રાખી તેઓ પ્રાર્થના કરતા રહ્યા। અંતે દુર્ગા માતાની અનુકંપાથી સુનાથના આંગણે સુખનું સૂરજ ઉગ્યું। એક સુંદર બાળકીનો જન્મ થયો। માતા પિતાએ આનંદપૂર્વક દીકરીનું નામ સુમતિ રાખ્યું। સુમતિ નાનપણથી જ મા દુર્ગા પ્રત્યે ખૂબ શ્રદ્ધાળુ હતી। રમતા રમતા પણ તે માતાજીના મંદિર જતી, દેવીને ફૂલો ચઢાવતી અને માતાના મંડપમાં ભજનો ગાતી। પિતા સુનાથને પોતાની દીકરી પર ઘણો ગૌરવ હતો કે માતાજીએ તેમને આવું અનમોલ વરદાન આપ્યું। વર્ષો વીતી ગયા અને સુમતિ કિશોરીમાંથી યુવતી બની। હવે તે એક રૂપાળી અને યશસ્વી યુવતી હતી। સહજ રીતે જ તેને પોતાના રૂપનો થોડો અભિમાન આવી ગયો હતો। સુમતિને સુંદર દેખાવાની અને શણગાર કરવાની ભારે ચાહત હતી। લોકો તેના સૌંદર્યની પ્રશંસા કરે એ પણ તેને ગમતું। હૃદયથી તે હજુ પણ દુર્ગા માતાની ભક્ત હતી, પરંતુ તેના ભક્તિ માર્ગમાં હવે ધીમે ધીમે અળસ અને બેદરકારી આવતી ગઈ। સુનાથ રોજની જેમ સવારે માતાજીની પૂજા કરતા। પૂજા શરૂ કરતા પહેલાં જ તેઓ પ્રેમથી સુમતિને બોલાવે। સુમતિ મોટા ભાગે પિતા પાસે પૂજામાં બેસવા આવી જતી, આરતીની થાળીમાં તાળી પાડતી અને માતાજીના નામે સ્તુતિ ગીત ગાતી। છતાં ક્યારેક તેનું મન પૂજામાં પૂરેપૂરું જડતું ન હતું। વિચારો ક્યાંક ઉડી જતા અને ધ્યાન ભટકતું। કેટલાક વખત તો એવું બન્યું કે પૂજા શરૂ થઈ જતી, પણ સુમતિ ક્યાંક બીજા કામમાં વ્યસ્ત હોવાથી હાજર ન રહેતી। પૂજા દરમિયાન દીકરીને ન જોઈ સુનાથ નારાજ થતા। વહી વખત તેમણે સુમતિને સમજાવ્યું, દીકરી, ફક્ત રૂપ સૌંદર્ય શું કામનું? મા દુર્ગાની સચ્ચી ભક્તિ કરવાથી તારા અંતરના તેજથી ચહેરો હંમેશા પ્રકાશિત રહેશે। એ જ સાચો શણગાર છે। ખાલી બાહ્ય બંઠણ પાછળ સમય બગાડશો નહીં। મા દુર્ગાની આરાધના જ જીવનનું સાચું સુખ છે। સુમતિ પિતાના શબ્દો મસ્તક નમાવી સાંભળતી અને વચન આપતી કે હા, હવે હું ધ્યાન રાખીશ। છતાં થોડા જ દિવસમાં તે ફરી મોજ મસ્તીના સ્વભાવ પર આવી જતી। તેના મનમાં વારંવાર વિચાર આવતો કે માતાજી મને સમજશે, એકાદ દિવસ પૂજામાં ન બેસું તો શું મોટું થાય? આખરે તો હું એમની ભક્ત જ છું। તેણે હજુ પૂરતું ગહનતાથી આ મહત્વ સમજ્યું નહોતું કે ભક્તિમાં નિયમ અને સમર્પણ જરૂરી છે। આ રીતે સમય પસાર થતો રહ્યો અને આસો મહિનાનો પવિત્ર નવરાત્રિ ઉત્સવ નજીક આવ્યો। નવરાત્રિનો પહેલો દિવસ આવે તે પહેલાં જ સુનાથ પૂજાની તૈયારીમાં લાગી ગયા। તેમણે ઘરના મંદિરને સારી રીતે સાફ કરીને માતાજીની પ્રતિમાને નવી લાલ ચૂંદડી ઓઢાડી, બાજુમાં માતાના નામે કળશ સ્થાપ્યો। કળશમાં ગંગાજળ ભરીને તેની ઉપર નાળિયેર મૂક્યો અને ફૂલની માળાઓથી મંદિર શોભાવ્યું। આરતી માટે ઘીના 9 દીવડા પણ તૈયાર રાખ્યા। સુનાથના મનમાં એક જ સંકલ્પ હતો, આ 9 દિવસ તેઓ સંપૂર્ણ સમર્પણથી મા દુર્ગાની ઉપાસના કરશે। તૈયારી બાદ સુનાથે સુમતિને કહ્યું, આજથી નવરાત્રિના પવિત્ર દિવસો શરૂ થાય છે। મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આપણે દરરોજ કરીશું। દીકરી, આ 9 દિવસ તારે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ પાલન કરવાનો છે। પૂજા પાઠમાં જરાય અલક્ષ્ય અથવા ઢીલાશ ન ચાલે। સુમતિએ પિતાની વાત માનેલી। જી બાપુજી, હું જરૂર આ દિવસો પૂરા ભક્તિભાવે પાલન કરીશ। અંદરથી તે પણ નવરાત્રિના માહોલને લઈ ઉત્સાહિત હતી। તેને નવરાત્રિના દિવસોમાં સજધજ કરીને સાંજે દેવીની આરતી કરવી અને રાતે સખીઓ સાથે ગરબા રમવો ગમતો। નવરાત્રિનો બીજો દિવસ આવ્યો। સવારે સુમતિ અને સુનાથે સાથે માતાજીની મૂર્તિની પૂજા કરી, પરંતુ સાંજ પડતા જ સુમતિ સખીઓ સાથે ગરબા માટે તૈયાર થવામાં લાગી ગઈ।
તેણે રંગબિરંગી ચણિયાચોળી પહેરી, હાથમાં ચૂડીઓ ખણખણાટતી પહેરી અને આઈને સામે ઊભી રહી પોતાનું રૂપ નિહાળવા લાગી. બહાર મંદિરે સાંજની આરતી માટે શંખ વગાડાયો. સુનાથે બહારથી અવાજ આપ્યો, સુમતી બેટા, પૂજાનો સમય થઈ ગયો છે, હવે આવ. પણ સુમતીને તો આ વચ્ચે જ સખી બહેનોએ બોલાવી લીધી હતી. ચાલને, ગરબે જવું છે, મોડું થશે. સુમતીએ પિતાનો અવાજ સાંભળ્યો, પણ એક ક્ષણ વિચારીને ન ગઈ. થોડીવાર મજા કરી લઉં તો શું નુકસાન, પછી જઈશ પૂજામાં. તે બાહ્ય આનંદમાં તલ્લીન થઈ ગઈ અને બાકી બધું વિસરાડી સખીઓ સાથે હસતી ગાતી ગરબા મેદાન તરફ નીકળી ગઈ. આ તરફ ઘરમાં સુનાથ દેવી મંદિરમાં દીવો લઈ રાહ જોતા રહ્યા, પણ સુમતીનો અત્તો પત્તો ન હતો. છેવટે ઘણા વય નિહાળી એમણે એકલા જ પૂજા શરૂ કરી દીધી. દીકરીની ગેરહાજરીથી તેમના મનમાં દુઃખ સાથે ક્રોધ પણ ઉઠ્યો કે આ પવિત્ર ઉપવાસના દિવસે સુમતીએ કેટલી અવગણના દેખાડી. માં દુર્ગા સમક્ષ આવી અશ્રદ્ધા જોખમી છે. પૂજા પૂરી કર્યા પછી તેમણે માતાજી સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગી કે આજની આરતી દીકરી વિના કરવાની નોબત આવી. સુનાથનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું. રાત્રે મોડે સુમતી ગરબા રમીને ઘેર પરત ફરી. તે થાકી ગઈ હતી છતાં ખુશ દેખાતી હતી. ચહેરા પર આનંદનો પરસેવો હતો. ઘરના ઓટલે પગ મૂકતા જ સુનાથનો ધીરજ તૂટી ગયો. તેઓ તીવ્ર અવાજે બોલ્યા, સુમતી, તને ખબર છે આજે તું કેટલી મોટી ભૂલ કરી છે? પિતાનો કઠોર સ્વર સાંભળી સુમતી કંપી ઉઠી. એવો રોષભર્યો અવાજ તેણે કદી સાંભળ્યો નહોતો. સુનાથ લાલ આંખે આગળ વધ્યા. નવરાત્રિના પ્રથમ જ દિવસે તારે માતાજીની પૂજા છોડીને ફરવાનું સાહસ કર્યું? તારી હિંમત કેવી રહી? દુર્ગા માતાના વ્રતનો અનાદર કરનારને ક્યારેય સુખ શાંતિ નથી મળતી, એ સારી રીતે સમજજે. સુમતીની આંખોમાં લજ્જાથી આંસુ આવી ગયા. તેને પિતાની સામે નજર ઉઠાવતી નહોતી. તે ધીમે અવાજમાં બોલી, બાપુજી, માફ કરજો, મારી તરફથી ભૂલ થઈ ગઈ. સખી બહેનો સાથે ગરબા રમવામાં મને મોડું થઈ ગયું. મને ખબર ના પડી અને પૂજાનો સમય પસાર થઈ ગયો. સુનાથનો ક્રોધ ઢળ્યો નહીં, પણ વધુ ભભૂકી ઉઠ્યો. મજા? તારી મસ્તી તને માતાના ભજન કરતાં મોંઘી પડી. હવે મને સમજાવી રહ્યા છો? તારી આ અશ્રદ્ધા માફ કરવાના લાયક નથી. તેઓ ધ્રુજવા લાગ્યા. અચાનક ગુસ્સાની આગમાં તેમણે ભયંકર નિર્ણય કરી નાખ્યો. સાંભળ સુમતી, આજથી તું મારી દીકરી રહી નથી. તું દુર્ગા માતાને અવગણતી હોય, હવે જીવનભર એની સજા ભોગવીશ. હું તારું લગ્ન કોઈ સારા યુવક સાથે નહીં, પરંતુ એક કંગાળ કુષ્ઠ રોગી માણસ સાથે કરાવીશ. હા, એવી જ સજા મળવી જોઈએ. તું આખી જિંદગી આ તારી કરતૂતનું ફળ ભોગવશે. સુમતી આ ચુકાદો સાંભળી સહેજે સ્તબ્ધ થઈ ગઈ. તેના ગાલ પર આંસુ ધુઆધાર વહી નીકળ્યા. એટલામાં જતા સુમતીની માતા બાજુના ઓરડામાંથી દોડી આવી. માતાએ સુનાથની આગળ હાથ જોડીને વિનવ્યું, શું કરી રહ્યા છો? દીકરીથી ભૂલ થઈ, પરંતુ એટલો કઠોર દંડ ન આપો. સુનાથજી, દયા રાખો. સુનાથે હાથ ઊંચકીને પત્નીને ચૂપ રહેવાની ઇશારો કર્યો. મારા નિર્ણયમાં કોઈ દખલ નહીં. દીકરીએ માતાજીનો અપમાન કર્યો છે. હું તો જાણ્યો છું કે માતાજીનો કોપ અમારા ઘરમાં ન આવે એ માટે જ આ કરતી. સુમતી પિતાના પગે પડી રડી પડે છે. બાપુજી, હું તમારી આજ્ઞાકારી દીકરી છું. તમારી આપેલી સજા મને મંજૂર છે. તમારા મનમાં જે છે તે કરો. તમારે મને ગરીબ રોગી સાથે પરણાવવી હોય તો એ પણ મંજૂર. મને ફક્ત એટલું જાણવું છે કે મારા ભાગ્યમાં લખેલું હોય તે વિના તૂટવાનું નથી. માં દુર્ગા પર મને પૂરો વિશ્વાસ છે. મારી માતા મને કદી નિરાધાર નહીં છોડે. સુમતીના નિર્ભય ભક્તિભર્યા શબ્દોએ સુનાથનો ક્રોધ ચરમસીમાએ પહોંચાડ્યો. અહંકાર કરે છે નસીબનો? જુઓ છું તારું ભાગ્ય ક્યાં લઈ જાય છે? એમ કહી તેઓ ગુસ્સે ભરાયેલા ઘરની બહાર નીકળી ગયા. સુમતી જમીન પર ઢળી પડી. માતા તેને ઉઠાવી અને ભેળવીને રડી રહી. પિતાના આદેશ અનુસાર બીજા જ દિવસે સુનાથ વહેલી સવારથી જ પોતાનું વચન પૂરું કરવા નીકળ્યા. ગામની સીમાએ એક પ્રાચીન વટવૃક્ષની છાયા હેઠળ એક કુષ્ઠરોગી ભિખારી બેઠો રહેતો હતો. સુનાથ સીધા ત્યાં પહોંચ્યા. આ ભિખારીનું નામ માધવ હતું. ગરીબી અને રોગે તેના જીવનને કથળી દીધેલું, પણ હૃદયથી એ ભલો મનુષ્ય હતો. કોઈને કોઈથી તેને આમ સેવામાં આવતું નહોતું. હવે એક ગામની ભૂલા માણસ પોતાની પાસે આવતો જુએ તે આશ્ચર્યમાં મુકાઈ ગયો. તું હજી સુધી પરણ્યો નથી? સુનાથે સીધું પૂછ્યું. બાપુજી, મારી પરણે ક્યાં કોઈ તૈયાર થશે? મારો દેહ કેમનો છે એ જુઓ. પોતાના આંગણે મને કોણ પ્રવેશ દે? સુનાથે દ્રઢ સ્વરે કહ્યું, હું તને મારી દીકરીનો હાથ આપીશ. માધવને પોતાના કાન પર વિશ્વાસ ન રહ્યો. શું? તમે મજાક તો નથી કરતા? તેણે આશ્ચર્યથી પૂછ્યું. હું બીમાર ગરીબ માણસ. તમારી દીકરીને મારા જેમના કોળિયા સાથે બાંધીને શું સહેવા દઉં? સુનાથની આંખો ફરી ઉગ્ર થઈ. એ તારું કામ નથી. મેં જે નક્કી કર્યું છે તે થશે.
આજે જ હું તને મારો જમાઈ બનાવી દઈશ. માધવ અચાનક વચનથી ગભરાયો, પણ એના અંતરમાં એક નવો જિલાવ જાગ્યો. ઝાજી, એક તરફ લાગ્યું કે આ યોગ્ય નથી, પરંતુ બીજી તરફ જીવનમાં પ્રથમવાર કોઈ તેને ઘરવાળી આપવાની વાત કરી રહ્યું હતું. તે સુનાથના આદેશને નહીં કરી શક્યો. ધીમેસર તેણે માથું ઝુકાવ્યું. સુનાથ માધવને લઈને સીધા ઘેર આવ્યા. તેમણે પત્નીને આજ્ઞા કરી કે સુમતીને તરત લગ્ન માટે સજ્જ કરે. માતાનું હૃદય તૂટી પડ્યું, પણ પતિની આજ્ઞા સામે બોલવાની હિંમત નહીં થઈ. નીરવ કંપતા હાથે તેમણે સુમતીને લાલ વસ્ત્ર પહેરાવ્યું, માથા પર કુંકુ કરી દીધું. સુમતી આ બધું નિશ્શબ્દ ભોગવતી રહી. પિતાના મનનો ક્લેશ તે સમજતી હતી, પરંતુ હવે જે થવાનું હતું તે સ્વીકારી ચૂકી હતી. ગામની સીમાએ એક નાના મંદિરની ઓટલે સુનાથે જલ્દીથી એક નાનો અગ્નિકુંડ સળગાવ્યો. માધવ અને સુમતીને એ અગ્નિના ચારે બાજુ ઊભા રાખી તેમણે મંત્રોચ્ચાર શરૂ કર્યો. આ અણુભવું દૃશ્ય દૂરથી જોઈને ગામ લોકો દંગ રહી ગયા. થોડાક લોકો દૂર ઊભા રહ્યા, પણ કોઈએ સુનાથને રોકવાનો પ્રયત્ન ન કર્યો. સુનાથે કન્યાદાન પૂર્ણ કર્યું અને માધવને સુમતીના માથે સિંદૂર છેક કરવા કહ્યું. માતાની આંખોથી તો વારણા વહેતા હતા. અંતમાં સુનાથે વરવધૂના વસ્ત્ર સંધિને ફેરા પૂરા કરાવ્યા. પછી તેમણે ઠંડા અવાજે સુમતીને કહ્યું, લગ્નવિધિ પૂરી થઈ. હવે આ તારો પતિ છે. તેના સાથે જા અને તારા કર્મફળનું ભોગવે. જોઈએ કે તારું ઘમંડી ભાગ્ય તને ક્યાં લે પહોંચાડે છે. એમ કહી એમણે પીઠ ફેરવી લીધી, જાણે હવે સુમતીને પુત્રી માની જ ના રહ્યા. માતાનું કલેજું ફાટ્યું. તે રડી પડીને સુમતીને છાતીને ચણંગ થાબડી. માતાએ થોડી રોટલા, પાણીની કળશ અને માતાજીની નાની મૂર્તિ ગાંઠમાં બાંધી સુમતીને આપી. દીકરી, મા દુર્ગા તારો હંમેશા સહારો કરશે. આ મૂર્તિ પાસે જ રાખજે. સુમતીએ રડતા રડતા માતાના ચરણ વંદ્યા અને ધીરે અવાજે કહ્યું, માં, હિંમત રાખજો. મા દુર્ગા અમને સંભાળશે. સુમતી પિતાની તરફ પણ વળતી હતી, પરંતુ સુનાથે બેરહેમીથી તેની તરફ જોઈ એને અટકાવી દીધી. થોડી જ પળોમાં સુમતી અને માધવ ઘરના આંગણાથી બહાર નીકળી ગયા. થોડી જ વારમાં તેઓ ગામની સીમા પાર કરી ઘનઘોર જંગલમાં પ્રવેશી ગયા. જંગલમાં અંધકાર ગાઢ હતો. લાંબો ત્રાસદાયી દિવસ વીતી જવાથી બંને ખૂબ થાકી ગયા હતા. થોડે અંતરે તેમને એક જૂની પતેલા છાપરાનું ટપ્પર દેખાયું. રાત કાઢવા માટે તેઓએ ત્યાં શરણ લો. સુમતીએ અંદર થોડો ઘાસ એકઠો કરી જગ્યા બાંધેલી. માધવને તેણે સહારે અંદર લાવી મૂક્યો. આટલા સમયથી બંનેએ કંઈ જ મોંમાં નાખ્યું ન હતું. સુમતીએ માતા આપવામાં આપેલા ગોઠમાંથી 2 રોટલા કાઢ્યા. એક રોટલો માધવને આપી કહ્યું, તમે થોડું ખાઈ લો, તમને ભૂખ લાગી હશે. માધવ લજ્જાથી બોલ્યો, દીકરી, તું પણ સાથે ખા. બંને અડધી અડધી લઈએ. સુમતીએ નમ્રતાથી ઇનકાર કર્યો, મારે નહીં. હું નવરાત્રિનો ઉપવાસ રાખી રહી છું. આ પવિત્ર દિવસોમાં હું અન્ન નહીં લે. માધવે આશ્ચર્યથી તેની તરફ જોયું. તારા જેવી હિંમતવાળી સ્ત્રી મેં ન જોઈ. તારા પર આટલો દુઃખનો પડઘો પડ્યો છે અને તું હજી માતાજીના વ્રત પર અડગ છે. સુમતી હળવેથી સ્મિત કરી બોલી, મા દુર્ગા જ મારું બળ છે. એમની કૃપા રહેશે તો આ કષ્ટો પણ પાર કરી લઉં. માધવે બાંધો ટુકડો ખાધો, પરંતુ બાકીની અડધી રોટલી પણ સુમતી માટે મૂકી. સુમતીએ એને સમજાવ્યું કે મને કંઈ થશે નહીં, બાકી પણ તમે જ ખાઈ લો. માધવ આટલું સ્વીકારતી વખતે આંખ ભરી આવ્યો. તું મારું કેટલું ધ્યાન રાખે છે, તે કહા. તારા પિતાએ ગુસ્સેમાં જે કર્યું તેનાથી નિર્દોષ તારા જેવા પર આ દુઃખ આવી પડ્યું. સુમતીએ તરત જ કહ્યું, એવું ક્યારેય ના કહેશો. હવે જે થયું તે થઈ ગયું. તમે મારા પતિ છો અને તમારી સંભાળ કરવી એ મારે ફરજ છે. કદાચ મા દુર્ગાની ઈચ્છાથી જ આપણો બંધન બંધાયો હશે. મને વિશ્વાસ છે કે અંતે બધું સારું જ આવશે. રાત ખૂબ થઈ ગઈ હતી. માધવ યાતનામાંથી અથડાઈને ઊંઘે પડ્યા. સુમતીએ પોતાની ચૂંદડીનો ભાગ કાપી માધવને ઓશિકો બનાવ્યો. હવે તમે સૂઈ જાઓ. તમે ઘણા થાકી ગયા છો. માધવ વધુ બોલી શક્યા નહીં. થોડી વારમાં જ ઊંઘી ગયા. સુમતીએ એ નાનકડી ઝૂંપડીના એક ખૂણે માતાજીની નાની મૂર્તિ સ્થાપી. માતાએ આપેલી માટીની દીવટીમાં થોડું તેલ નાખીને દીવો પ્રગટાવ્યો. ઝૂંપડીમાં સાંત્વનનો એક નાનકડો અજવાસ ભરાયો. બહાર જંગલમાં અંધકાર અને શાંતિ હતી, પરંતુ સુમતીના મનમાં હવે કોઈ ભય ન હતો. તે જાણતી હતી કે મા દુર્ગા તેની સાથે છે. તેણે દીવટીની મૂર્તિની સામે બેઠી અને ભક્તિપૂર્વક સ્તુતિ કરવી શરૂ કરી. ધીમા સ્વરમાં પણ ઉલ્લાસથી તે દેવીના ગુણગાન ગાતી રહી. તેને માતાજીની વિજયગાથા યાદ આવી. કેવી રીતે અંબેએ નવરાત્રિ સુધી મહિષાસુર દૈત્ય સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. આ વિચારોથી સુમતીના ભય ઓગળી ગયા. સમય પસાર થતો રહ્યો. મધરાત નજીક આવી. અચાનક ઝૂંપડીના અંદર પ્રભાત જેવું તેજ ફરક્યું. સુમતીએ એ આસપાસ જોયું અને ચમકી ઉઠી.
સામે અજાન ચળકતી આકૃતિ પ્રગટિત થઈ. પળવારમાં જે સ્વરૂપ સ્પષ્ટ બન્યું. લાલ ચોળી પહેરેલી, માથે તીવ્ર કિરણમાળાયુક્ત મુકુટ, એક હાથમાં ત્રિશૂલ અને બીજામાં કવળ ધારણ કરનારી સ્ત્રી તેને નિરખી રહી હતી. સુમતિ, ડરગી નહીં. હું તારી માં દુર્ગા છું. સુમતિને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો. તે તરત જ નતમસ્તક થઈ ધરણપાટે પડી. માતાજી, તે રડીને બોલી. આનંદથી આંસુ વહેવા લાગ્યા. દેવી દુર્ગાએ વરદહસ્ત ઊંચો કર્યો. ઉઠ દીકરી, હું તારી અળગ શ્રદ્ધાથી અને પૂર્વજન્મના પુણ્યથી પ્રસન્ન છું. મનમાં હોય તેવો વરદાન માગ. સુમતિ ચંચળ અવાજે બોલી. હે માતેશ્વરી, તમારા દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું. હું શું માગી શકું? આમ તો તમે બધા દુઃખ દૂર કરી જ દીધા. ફક્ત એક વાત મને કચકે છે કે મેં આ જીવનમાં તો કોઈ મોટો પાપ નથી કર્યો, તો પણ મને આવી કઠોર પરીક્ષા મળે છે. શું મેં કોઈ પૂર્વજન્મનો દોષ ભર્યો છે? દેવી દુર્ગાએ હળવીત હાસ્ય કર્યું. ના બેટા, આ તો તારા પૂર્વજન્મના પુણ્યનું પરિણામ છે. સાંભળ, હું તને તારી જૂની કથા કહી દઉં. તું પૂર્વજન્મમાં એક પતિવ્રતા સ્ત્રી હતી. દુર્ભાગ્યે તારો પતિ એક ચોર હતો. તેના અપરાધના કારણે તમને બંનેને 9 દિવસ માટે જેલમાં નાખવામાં આવ્યા. તને 9 દિવસ સુધી ભોજન કે પાણી કશું મળ્યું નહીં. સંયોગે તે 9 દિવસ ચૈત્ર નવરાત્રિના જ હતા. અણજોડે તારા હાથે આ કાળમાં મા દુર્ગાનું નવરાત્રિ વ્રત પૂરું થઈ ગયું. એ એક જ ઉપવાસના પુણ્યે ભગવાને તને ફરી મારા ભક્ત કુટુંબમાં જન્મ આપ્યો. હવે એ જ ઉપવાસના 9 દિવસના પુણ્યથી હું તારું કલ્યાણ કરીશ. આ 9 દિવસમાં 1 દિવસના પુણ્યથી હમણાં જ તારા પતિને આરોગ્ય અને સૌંદર્ય અર્પણ કરું છું. બાકીના 8 દિવસના પુણ્યથી હું તારા લગ્ન જીવનને દીર્ઘતરે, સુખમય અને સમૃદ્ધ કરીશ. તને જલ્દી જ એક પુત્ર મેળવીશે, જેનું નામ ઉદ્દાલક રાખજે. તે દાન અને ભક્તિમાં નામ કમાશે. સુમતિ આ વાત સાંભળી આનંદથી ગદગદ થઈ ગઈ અને સાથે જ ચમકી. માતાજી, તમે મારું બધા દુઃખ હરવી દીધા, તે બોલી. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. મારી એક વિનંતી અને છે, મારા પિતાને ક્ષમા કરજો. તેમણે ગુસ્સેમાં મારા પર જે અનુસંધાન કર્યું તે સ્ત્રીહિતથી નહીં, એક મોઢા લાગણીથી કર્યું. મને ખાતરી છે કે જે બન્યું તે પણ તમારી જ ઈચ્છાથી. કૃપા કરીને મારા પિતાને કાયદો કરજો. દેવી દુર્ગાએ પ્રેમથી કહ્યું. ચિંતા ના કર, હું નારાજ નથી. ખરેખર આ બધું મારી જ લીલા હતી, જેથી તારા પૂર્વજન્મના પુણ્યને ફળ મળે. હવે તું બધા દુઃખમાંથી મુક્ત થઈ ગઈ છે. હંમેશા ભક્તિના માર્ગે ચાલતા રહેજે. હું તારી રક્ષા કરીશ. આટલું કહી દેવી દુર્ગાનું તેજ ધીમે ધીમે ઓવમાયું અને માતાનું દિવ્ય સ્વરૂપ આપોપોજા અદૃશ્ય થઈ ગયું. સુમતિ હજી સુધી નમી રહેલી હતી. પછી ઊભી થઈ તે માધવ પાસે જઈ. દિવ્ય પ્રકાશના જ્યોતે માધવની પણ ઊંઘ તૂટી હતી. તે આશ્ચર્યથી ઊઠી બેઠો. આ શું અજવાળું હતું? સુમતિએ આનંદ ઉલ્લાસથી કહ્યું. માધવજી, માતાજી સ્વયં આવી હતી. જુઓ, તમારો રોગ જતો રહ્યો છે. માધવે ઉતાવળે પોતાના હાથપગ પર નજર કરી. તેના શરીર પરના બધા કોઢના ડાઘો ગાયબ હતા. એ ઊભો થયો અને હાથપગ હલાવ્યા. હા, તે સંપૂર્ણ નિરોગી થઈ ગયો હતો. જય દુર્ગામાં, એ ઝાડથી બોલી ઉઠ્યો. સુમતિ અને માધવે ઝૂંપડીમાં પ્રતિષ્ઠિત દેવીની મૂર્તિને પગે પડી પ્રણામ કર્યા. તેમની આંખોમાં આભારી આંસુ વરસી રહ્યા હતા. થોડીવાર પછી વહેલી સવારે પંખીઓના કલરવ જોડાયા. સુમતિ અને માધવે માથા ટેકી કરીને નક્કી કર્યું કે હવે ઘરે પરત ફરવું. તે તરફ ગામમાં સુનાથની આખી રાત ઇન્દ્રા તોડીને નીકળી. ગુસ્સો ઉતરી જતા તેમણે પોતાનો નિર્ણય બહુ ભયાનક હતો તેનું ભાન થયું. પત્ની રડી રડીને સ્પૃહા રહી હતી. સુનાથ પણ દેવી સમક્ષ પ્રાર્થના કરી રહ્યા કે મારી દીકરીને રક્ષા કરજો. સૂર્ય ઉગવા લાગ્યો. સુમતિ અને માધવ ઝૂંપડી છોડીને ગામ તરફ ચાલ્યા. માધવ હવે પૂરી રીતે તંદુરસ્ત અને સ્વસ્થ દેખાતો હતો. બંનેના ચહેરા પર માતાજીના આશીર્વાદનું ઝળહળતું તેજ હતું. ગામની સરહદે જ તેમને થોડાક ખેડૂતો મળે. એક ખેડૂતે રડીને જોયું. અરે, આ તો સુમતિબેન છે, અને આ સાથે કોણ યુવાન છે? બીજાએ કહ્યું, આ તો માધવભાઈ છે, પણ આજે સાજા દેખાય છે. વાત વીજળી વેગે ગામમાં ફેલાઈ ગઈ. દુર્ગા માતાજીનો ચમત્કાર, માધવજીનું રોગ સડી ગયું. લોકો દોડી આવ્યા. એક વૃદ્ધે સુમતિને પૂછ્યું, બહેન, આ સાચું છે કે દુર્ગામાએ કૃપા કરીને તમારા પતિને નિરોગી કર્યા? સુમતિએ મલકીએ ઉત્તર આપ્યો, હા, માતાજીની મહિમાથી બધું સારું થયું. આટલે ત્યાં સુનાથ અને તેની પત્ની પણ ભીડ જોઈને દોડ્યા. સુનાથે દૂરથી જ સુમતિને જોઈ અને તેની સાથેની સમૃદ્ધ યુવકને જોતા ચકિત થઈ ગયા. સુમતિ,
મારી દીકરી, તેઓ બોલ્યા. સુમતિ પિતા તરફ દોડતી ગઈ. બાપુજી! સુનાથની આંખો પલળી ગઈ. મારી દીકરી, તું ઠીક છે ને? તેઓ રડી પડ્યા. ત્યારે માધવ આગળ આવ્યો અને સુનાથના ચરણ સ્પર્શ્યા. બાપુજી, દુર્ગા માતાની કૃપાથી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. હવે તમારી દીકરીની જીવનસંગીની નિરોગી અને સારું જીવન જીવશે. સુનાથને આ અદ્ભુત સત્ય સમજાયું. તેઓ ભીની આંખે સુમતિને કહ્યું, દીકરી, મેં તને ખૂબ કષ્ટ આપ્યું, મને માફ કરી દેજે. સુમતિ તરત જ પિતાના પગે પડી. બાપુજી, આવું ના કહો, આ બધું તો મા દુર્ગાની ઈચ્છાથી જ થયું. જો તમે મને આ કઠિન પરીક્ષામાં નાખ્યા ના હોત તો મને માતાજીના દર્શન ક્યાંથી મળ્યા હોત? સુનાથે વાહલીને ઊભી કરીને છાતી સાથે ભીડી લીધી. માતા પણ દોડી આવી અને દીકરીને હૃદયથી લગાડીને રડી પડી. માતા પિતા બંનેએ માધવને પણ ગળે લગાવી લીધા. આસપાસ ઊભેલા ગામલોકો જય માતાજીના નારા લગાવવામાં તલ્લીન થઈ ગયા. એ પછી સુનાથે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરતા સુમતિ અને માધવને ફરી ઘરે રાખ્યા. માધવ સ્વસ્થ થતાં જ થોડા જ દિવસોમાં નોકરીઓ કરીને કમાવા લાગ્યા, જેથી પરિવારની સ્થિતિ સુધરી. થોડા વર્ષોમાં સુમતિને માતા દુર્ગાના વચન મુજબ એક સુંદર પુત્રનો જન્મ થયો. દંપતીએ પુત્રનું નામ ઉદ્દાલક રાખ્યું. ઉદ્દાલક બાળપણથી જ ગુણવાન અને ભક્તિપ્રાણ નીકળ્યો. યુવાન થઈ તે દાન, ધર્મ અને આદરભાવ માટે ચારે તરફ પ્રખ્યાત થયો. આ બધું મા દુર્ગાના અનન્ય આશીર્વાદના ફળરૂપ હતું. સુનાથને હવે સમજાયું કે ગુસ્સેમાં લેવાયેલો તે નિર્ણય પણ માતાજીની લીલા જ હતી. હવે દર વર્ષ નવરાત્રિમાં તેઓ ગાઢ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરતા અને અન્ય ભક્તોને આ કથા વર્ણવતા. સુમતિ અને માધવ માટે નવરાત્રિ હવે માત્ર તહેવાર ન રહ્યો, તે તેમની જિંદગીનો આધ્યાત્મિક પ્રાણ બન્યો. તેઓ પ્રત્યેક નવરાત્રિમાં મા દુર્ગાની પાઠ પૂજા નિષ્ઠાપૂર્વક કરતા અને ગામભરમાં સૌને આ ગાથાથી પ્રેરણા આપતા. ખરેખર, નિષ્ઠા અને ભક્તિપૂર્વક કરેલ ઉપવાસ ક્યારેય વ્યર્થ નથી જતો. દુર્ગા માતા પોતાના ભક્તોની કસોટી જરૂર લે છે, પરંતુ અંતે પોતાની કૃપાથી તેમના બધા દુઃખો દૂર કરે છે. સુમતિની કથા અત્યાર સુધી લોકોના હૃદયમાં શ્રદ્ધા ફૂંકે છે અને દરેકના મોં પર એક જ દેવીના જયઘોષ સંભળાય છે. જય માતાજી!